વેલકમ ટુ લર્ન વિથ તૃપ્તિ. આજે આપણે સ્ટાન્ડર્ડ 7 સાયન્સ ચેપ્ટર નંબર 2 ન્યુટ્રિશન ઇન એનિમલ્સ વિશે શીખવાના છે. ઇન્ટ્રોડક્શન. ઓલ લિવિંગ ઓર્ગેનિઝમ નીડ ફૂડ ટુ સર્વાઈવ. મતલબ કે જે દરેક સજીવ હોય છે એને જીવવા માટે ખાવાનાની જરૂર હોય છે. એનિમલ્સ કેન નોટ પ્રિપેર ધેર ઓન ફૂડ લાઈક અ પ્લાન્ટ્સ. તો જે પ્રાણી છે ને એ પ્લાન્ટ્સ એટલે કે ઝાડના માફક કે કોઈ છોડના માફક એ પોતાની જાતે ખાવાનું બનાવતા હોતા નથી. જે એનિમલ્સ છે એ પોતાનું ખાવાનું કોઈ પર ડિપેન્ડેબલ રહીને બનાવે છે. જેમ કે દે ડિપેન્ડ્સ ઓન ધ પ્લાન્ટ્સ ઓર ધ અધર એનિમલ ફોર ન્યુટ્રિશન. કે એ લોકો જે છે એ ન્યુટ્રિશન લેવા માટે બીજા કોઈક એનિમલ્સ કે બીજા કોઈ પ્લાન્ટ ઉપર આધારિત હોય છે. ન્યુટ્રિશન ઇન્વોલ્વ ઇન્જેક્શન, ડાયજેશન, એબ્ઝોર્પ્શન, એસિમિલેશન એન્ડ ઇજેશન. ન્યુટ્રિશન આપણે અલગ અલગ બધી જે પ્રક્રિયાઓ કીધી કે ડાયજેશન, એબ્ઝોર્પ્શન, એસિમિલેશન, ઇજેશન આ બધી પ્રોસેસ દ્વારા લઈ શકીએ છે. સ્ટેપ્સ ઓફ ન્યુટ્રિશન ઇન એનિમલ્સ. ઇજેશન, ટેકિંગ ઇન ફૂડ. તો ઇજેશનમાં પોતે ખોરાક લેવાનો હોય છે. ખોરાક લેવાની પ્રોસેસને ઇજેશન કહેવામાં આવે છે. ડાયજેશન, બ્રેકિંગ ડાઉન ફૂડ ઇન્ટુ ધ સિમ્પલ સબસ્ટન્સ. ડાયજેશન શું છે કે આપણે જે ખોરાક લઈએ છીએ એને આપણે બોડી સિમ્પલ સબસ્ટન્સ કે જે પોતે બોડીની અંદર ગયા પછી એને પચાવી શકે એને ડાયજેશન કહેવામાં આવે છે. એબ્ઝોર્પ્શન, ડાયજેશન ફૂડ એબ્સોર્બ ઇન્ટુ ધ બ્લડ. હવે આપણે જે ખોરાક ખાધો છે એ સિમ્પલ સબસ્ટન્સમાં ડિવાઈડ તો થઈ ગયો પણ એને આપણું શરીર જે એબ્સોર્બ કરે છે અને જે બ્લડમાં મોકલે છે એને એબ્ઝોર્પ્શન કહી શકાય છે. ફોર્થ, અસિમિલેશન, યુઝ એબ્સોર્બ ફૂડ ફોર એનર્જી એન્ડ ગ્રોથ. મતલબ કે આપણે જે ખાવાનું ખાધું એને આપણે સિમ્પલ સબસ્ટન્સમાં ડિવાઈડ કર્યું આપણી બોડીએ એને ડાયજેશન કહીશું. પછી એ જે બ્લડમાં એબ્ઝોર્બ થયું અને પછી એ બ્લડમાં એબ્ઝોર્બ થયા પછી આપણું બોડી એને આપણી ગ્રોથ કરવા માટે આપણાને એનર્જી આપવા માટે જે રીતે એનો ઉપયોગ કરે છે ને એસિમિલેશન કહેવામાં આવે છે. ફિફ્થ, ઇજેશન, રિમૂવ અનડાયજેસ્ટેડ ફૂડ. હવે આપણે જે પણ કંઈ ખાધું હશે એ 100% તો આપણી બોડીમાં એબ્ઝોર્બ થવાનું નથી. તો એમાંથી કેટલીક વેસ્ટ પ્રોડક્ટ છે જે આપણે આપણા બોડીમાંથી કાઢવી ખૂબ જરૂરી હોય છે. તો એ યુરિન મારફતે કે ટોયલેટના મારફતે આપણે આપણી બોડીની અંદરથી વેસ્ટ પ્રોડક્ટ બહાર કાઢતા હોય છે જેને આપણે કહીશું ઇજેશન. આ હતા સ્ટેપ ઓફ ધ ન્યુટ્રિશન ઇન એનિમલ. મતલબ કે જે પ્રાણીઓ જે છે એ ન્યુટ્રિશન લેવાની આ બધી સ્ટેપ્સ છે. એટલે કે આ વારાફરતી આ પ્રોસેસ એ લોકો કરે છે. નેક્સ્ટ ટોપિક, હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. હવે આ તો પહેલાં આપણે જોયું કે એનિમલ્સ કઈ રીતે ન્યુટ્રિશન લે. હવે આપણે જોઈશું કે હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ. ઓકે, તો જોઈએ આપણે. તો consist of mouth, esophagus, stomach, small intestine, large intestine, rectum and the anus. તો આ જે બધી જે પ્રક્રિયા છે ને એમાં એવું હોય છે કે હ્યુમનના આ બધા પાર્ટ્સ છે કે જેની અંદર આપણી ડાયજેસ્ટિવ સિસ્ટમ આખી ચાલતી હોય છે. આપણી બોડીના અંદર આ બધું થતું હોય છે. લીવર એન્ડ પેનક્રાસ હેલ્પ ઇન ધ ડાયજેસ્ટિવ બાય ધ સેક્રેટિંગ જ્યુસ. મતલબ જે આપણું લીવર છે અને જે પેનક્રાસ છે ને એ આપણા બોડીના અંદર એક અલગ અલગ જ્યુસીસ બનાવતો હોય છે જેના કારણે એ જ્યુસીસ એટલે કે જે રક્તસ્રાવો છે એ આપણાને આપણું ખોરાક પચાવવામાં ખૂબ મદદ કરતું હોય છે. મોસ્ટ ડાયજેશન એન્ડ એબ્ઝોર્પ્શન અકર્સ ઇન ધ સ્મોલ ઇન્ટેસ્ટાઇન. મતલબ કે આપણા શરીરના હ્યુમન બોડીમાં એવું હોય છે કે જે સૌથી વધારે જે જગ્યા ઉપર આપણું ખાવાનું પચે છે અને આપણાને સારા પોષક તત્વો મળે છે એ કઈ જગ્યા પર થાય છે તો કે સ્મોલ ઇન્ટેસ્ટાઇનમાં. મતલબ કે શું કે એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન મતલબ કે એ આપણા બોડીની એવી જગ્યા છે કે જે નાનું આંતરડું છે ત્યાં આગળ સૌથી વધારે પ્રક્રિયા આ એબ્ઝોર્પ્શનની અને ડાયજેશનની થતી હોય છે. નેક્સ્ટ ટોપિક, ન્યુટ્રિશન ઇન અમીબા. અમીબા ઇઝ અ યુનિસેલ્યુલર ઓર્ગેનિઝમ. મતલબ જે અમીબા હોય છે ને એ યુનિસેલ્યુલર મતલબ કે એની પાસે એક જ સેલ છે એના બોડીમાં. ઇટ એન્ક્લોવ્સ ફૂડ વિથ ધ ફિંગર લાઇક અ એક્સટેન્શન કોલ્ડ ધ પિસ્યુડોપોડિયા. મતલબ તમને એક વાત કહું કે એને આપણાને હાથ પગ કે કોઈ બોડી પાર્ટ્સ આપણને દેખાતું નથી. એક જ સેલ હોવાથી આખું એક નોર્મલ એક શરીર હોય છે. પણ જ્યારે એ ખાવાનું હોય છે એને જ્યારે ખાવાનું લેવાનું હોય છે તો એ નકલી પગ નકલી હાથ એ આ રીતનું બનાવતું હોય છે અને એની અંદર પોતાના ખાવાનાને સમાવી લે છે. ડાયજેશન અકર ઇનસાઇડ ધ ફૂડ વકલ. અને એના બોડીના અંદર જ્યારે એ ખાવાનું લઈ લે છે તો જે ડાયજેશનની પ્રક્રિયા થાય છે એના ફૂડ વકલમાં થાય છે. અનડાયજેસ્ટેડ ફૂડ ઇઝ થ્રોન આઉટ ઓફ ધ બોડી. હવે આપણે જે રીતે હ્યુમન બોડી જે રીતે વેસ્ટ પ્રોડક્ટને બહાર કાઢે છે એવી જ રીતે
અમીબા પણ છે જે અનડાઇજેસ્ટેડને બોડીમાંથી બહાર કાઢી નાખે છે. હવે અહીંયા આગળ હું તમને એક ફિગર આપેલી છે જેમાં તમને એક્ઝામ્પલ આપીને તમને ખબર પડી જશે કે આ પિસ્યુડોપોડિયા શું છે, અમીબા કેવી રીતે પોતાના ફૂડને લેતું હોય છે. ઓકે ફ્રેન્ડ્સ, સમરી. આ લેસનમાંથી આપણને શું શીખવા મળ્યું? તો એનિમલ્સ ડિપેન્ડ્સ ઓન પ્લાન્ટ એન્ડ ધ અધર એનિમલ્સ ફોર ધ ફૂડ, કે જે પ્રાણીઓ હોય છે ને એ બીજા પ્લાન્ટ પર કે એનિમલ્સ ઉપર આધારિત હોય છે પોતાના ખોરાક માટે. ન્યુટ્રિશન ઇન્વોલ્વ ઇન્જેક્શન, ડાયજેશન, એબ્સોર્પ્શન, એસેમિલેશન એન્ડ ઇજેશન. ન્યુટ્રિશન કઈ રીતે પ્રાણીઓ લેતા હોય છે, તો આ બધા જે છે એ પ્રોસેસ છે. હ્યુમન હેવ કોમ્પ્લેક્સ ડાયજેસ્ટિવ સિસ્ટમ. હવે માણસની જે કોમ્પ્લેક્સ ડાયજેસ્ટિવ સિસ્ટમ છે ને એ બહુ જ કોમ્પ્લેક્સ છે, કે એની અંદર એ બહુ ડિફિકલ્ટ છે ને બહુ અઘરી છે સમજવી. અમીબા યુઝ ટુ પિસ્યુડોપોડિયા ફોર ધ ન્યુટ્રિશન. અને અમીબા જે છે એ ન્યુટ્રિશન લેવા માટે કોનો ઉપયોગ કરે છે? તો એના નકલી પગોનો. ઓકે, પિસ્યુડોપોડિયા જેને આપણે કહી શકીશું, જે આપણે ફિગરમાં આગળ જોયું. ઓકે, થેન્ક યુ ફ્રેન્ડ્સ. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.